માંગરોળ તાલુકાના શાહ ગામે હડકાયા કૂતરાએ 6 જેટલા લોકોને બચકાભરી આતંક મચાવ્યો હતો. માંગરોળ તાલુકાના શાહ ગામની આ ઘટના છે. સવારથી બપોર સુધીમાં 6 જેટલા લોકો આ હડકાયા કૂતરાનો ભોગ બન્યા હતા, જેમાં રમણભાઈ વેચાણભાઈ વસાવા તેમજ જસવંતભાઈ સુપ્પડભાઈ વસાવા સહિત 6 જેટલા લોકો આ હડકાયા કૂતરાનો ભોગ બન્યા છે. તમામને માંગરોળના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. હાલ આ ઘટના સંદર્ભમાં સ્થાનિક ભોગ બનેલ વ્યક્તિ પ્રતિક્રિયા આપી રહ્યો છે. મારું નામ જસવંત સુપ્પડ. 6 જણને કૂતરું કર્યું. સરકારી દવાખાનામાં જ્યાં સારવાર લીધી ને હવારમાં બાજુ. હું સાબુદ્દીન મલેક, સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી. શાહ ગામે કૂતરાઓએ 5-6 વ્યક્તિઓને આજે કરડ્યા છે અને એના લીધે સારવાર માટે મોસાલી મુકામે સરકારી દવાખાનામાં ગયા હતા અને ત્યાં એમને એન્ટી રેબિટ વેક્સિન જે એમની સારવાર કરવામાં આવી, પણ નોર્મલી કૂતરું કરડતું હોય ત્યારે આ વેક્સિનથી સારવાર કરતા હોય, પરંતુ જ્યારે ખરાબ રીતે કૂતરું કરડતું હોય ત્યારે રેબિટ ઇમ્યુનોગ્લોબિન વેક્સિન જે તાલુકા મથક પર હાજર જ નથી અને એના લીધે પેશન્ટને સુરત સુધી એ લોકો સિવિલ સુધી મોકલે છે. હવે ગરીબ માણસો સિવિલની અંદર જઈ શકે એમ ન હોય તો તેમણે સારવાર એમને ખાનગી હોસ્પિટલોમાં પોસાય એમ ન હોય તો એમને તકલીફનો વારો આવ્યો છે અને એના લીધે એમની જે સારવાર થઈ શકી નથી. માટે અમે જિલ્લા આરોગ્ય અધિકારીને ફરિયાદ કરનાર છે કે આ જે અતિ ખરાબ રીતે કરડતા હોય ત્યારે આ રેબિટ ઇમ્યુનોગ્લોબિન વેક્સિન એ તાલુકા મથકે મળી રહે એવી ત્યાં કોઈ સુવિધા કરવામાં આવે એવી અમે રજૂઆત કરનાર છે.